તમારો છોકરો ક્યાં ગઈ છે તો ગોત. तो चलिए शुरू करते हैं. કાના કાનમાં બેસતા વરમાં લઈ આવ્યા હોય. શું થયું? પેલો રત્ન બાઉસ કરેલો છે મોટા. બેસતા વરમાં આજા આ કે બગડી છે. આવી ગાડી બગડે ને એવી કાઈ નો હું થયું હોય એમાં થયું. તાને તાનમાં જોન આવી જ લઈ આવી જો થોડાક ટાઈમ જવા દે. ये तो लेटेस्ट न्यूज है. વટમાં લઈ આવ્યો હોય ને પછી અરે વટમાં ને રોકડે ડાઉન પેમેન્ટ માં ભરીને લેવાની. तुमसे ना होगा. કેટલા વીઘા છે થેન્ક યુ ભાઈ. એકાદ વીઘો કાઢી નાખશું બાકી લેવાની છે ગાડી આ. હવે અહીંયા કુંડળ ધામ હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. શનિ મંદિરે જોવો. હવે સાળંગપુર થી દર્શન કરીને આવીને જો અહીંયા કુંડળ ગામમાં હનુમાન દાદા છે ને એના જોવો તમે દર્શન કરી લો નજારો. હવે ભોળાનાથ ને જળ ચડાવી દેવી છે જોવો તમે. આ શ્રી રામ ભગવાનને ને એને નાવિક જોવો મેકવા જતો હોય ને એ રીતનો સીન છે. પાછળ બીજા ભગવાન પણ બેસાડેલા છે. અને હવે તમે દર્શન કરી લો શનિદેવના. જો અહીંયા કેવો સુંદર નજારો છે શનિદેવના મંદિરે. જય શનિદેવ કમેન્ટમાં લખી નાખજો. કાંઈ કાંઈક કેવો જ છે અમે કે આ બેગરી કરે ને એટલા માળનું મકાન બને તે કે અમે એક જ કરી છે મારે એક જ ગદા ઓલા જેવી નથી બીજા મંદિરે દેખાડે પથ્થરની છે આખી આખી આમ જો. હા હલે નહીં એમ. અરે ફૂલ આખી પથ્થરની છે કેટલો વજન છે આનો. હવે શનિદેવના મંદિરે દર્શન કરીને હવે આમ હનુમાન દાદાના મંદિર બાજુ જ આવી છે ને આ બધા જો આવી ગયા છે. એટલે મારા બૂટ ન્યા હતા ભૂલાઈ ગયા. સાંજે ખાવાનું ક્યાંથી કઈ દેશે ગમે ના કે હોટલ વાટલ ફેરે ફેરે આખી જિંદગી ખાતા વાત પછી મોડું થઈ જાય 7:30 ઘડિયાળ જોજો એમ કઈ પૈસા આપ્યા 5 વાગે હાલો તમે લડો બે. અડધો કલાક ના રોકાને મૂર્તિ ને એમને ફોટા પડે. વાહ ક્યાં મુસ્કરાહટ હે. હા જો આને મેકવા જાય. નબળા વિચાર કરવાનો ને નબળા વિચાર નહીં કરવાના. અમે ક્યાં નબળા વિચાર એકલા હોય ત્યારે દૂધતાનો વધુ ક્યાં હોય. અતુલ વિચાર નબળા નથી કરતો માણસ નબળો છે. રવિ ને એને વિદાય આપે છે અતુલ ને જોવો. ભૂલજો મીઠા શબ્દ ભૂલજો. થયો તો માફ કરજો બાકી થઈ જાય તમારો છોકરો ક્યાં ગઈ છે તો ગોત. इतनी खुशी मुझे ચાલો આવજો. એલા પણ આને હવે રેવાતું નથી. આ બ્લોગ નહીં ચડાવતો આજ. હા સડશે જ તે. ના મારે નહીં ચડાવતો. શું કામ? મને કાચી કઈ ચડાવ એટલે શું કામ પણ નહીં ચડાવતો ના પાડે. એકવાર બોલ. दादागिरी करेगा मेरे साथ दादागिरी करेगा तेरी दादागिरी निकाल दूंगा मैं. જિંદગી રેકડી પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવાનો. તારા લાલા કાંઈ ખાંડું ન થાય ભાઈ. અને કરવા વાળા ધોળા દીએ કરી લે ખબર ન પડે. હવે શનિદેવના મંદિર ત્યાં સ્વામિનારાયણ ના મંદિર કુંડળ બાજુ આવી ગયા છે. જો આયનકોર ભોળાનાથ છે અને આયનકોર નીલકંઠ વરણી સ્વામિનારાયણ ભગવાન છે. અને આ બાજુ મંદિર શું છે પેલા રાખો આવી દીધા. એક પર્સ મને રાખો જ દીધું. જો આ બધા આવી આવીને છે ને વસ્તુ આપણને પકડાઈ દે. સામે મગર હે જો સામે મગર હે ને લાકડો હે મગર હે મગર ને લાકડો કૂદકો મારે મને ખબર. લાકડો ઓ છી કેટલું ગંદુ પાણી છે. હવે અહીંયા આવીને ઉપર મંદિરે દર્શન કરવા આવી છે. જોઈ લો આ મંદિર છે. હવે બધા ભૂખ્યા થયા હતા એટલે વેફરો ને આઈસ્ક્રીમ લઈને જો બધા હાટુ નાસ્તો લઈને આવી ગયો છું. બધા સાના માના બેઠા ખાવા માંડ્યા છે. હવે નાસ્તો કરી મસ્ત ફોટામાં આવી ગયા છે. હવે બધા પાછા ફોટા પાડવા તૈયાર થઈ ગયા છે. હવે કુંડળ થી સાળંગપુર મેળા તરફ આવી છે બધા.
હવે મારા ધર્મપત્નીને થયું ઇનામ ખોલવાનું ઓલું મન થયું હતું કે મારે ઇનામ લેવું તા મારે તો કાંઈ ના પડાય નહીં. હાલો તા લઈ લેવી ઇનામ. આ ઇનામ લીધું ને નંબર નીકળ્યા 2. જોવો બહુ મોટી ગિફ્ટ મળી, જરૂરિયાત ફૂલ જરૂરિયાત વાળી. અહીંયા જોવા મળી ગઈ ધૂમ બાઈક અને જો મજા આવી જાય. નાના હોય ને તો આ 4 વ્હીલ લઈને ફરતા હોય. આ નાના છોકરાની રેલગાડી. નાના છોકરાને તો મજો મજો છે કારણ કે પૈસા દેવાના નહીં. ઘડીક બેઠું બેઠું રોવા માંડવાનું, ટાંટિયા પસાડો એટલે બાપા તરત કે વેજો હવે આવા સત્તરમાં 2 વાગે થોડી ચીક લાગે કાંઈ તો ફરજ तेरी दादागिरी निकाल दूंगा मैं. અમે બે જાય છે બે હા બીજા કોઈ તો આવતા નથી. भगवान का सब मर गया मर गया आज के बाद नहीं बैठू आज के बाद नहीं बैठूंगा गलती हो गई रोकते भाई को गलती हो गई भगवान का सब आज के बाद नहीं बैठू मेरी गलती हो गई अरे भाई सेटिंग ने बर्बाद कर दी अरे मुझे चक्कर आने लग गया अब. अरे वो लड़की चले गई. बाप रे अरे दादा रे ઓલા માંથી આવીને પાછા એક સકડામાં બેસી ગયા. આ તો બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ફૂલ એન્જોય. ઓ ભૈયા 2-3 આટા ફેરવી નાખો ને હજુ મને લાગી ગઈ છે ભૂખ. તો ભૈયા હા બાપ ચણા ચોળ બનાવી દો, મને લાગી છે જલ્દીથી ભૂખ. ખાવાનું બહુ મન થાય છે. હવે મેળામાં ફૂલ એન્જોય કરીને હવે ગાવી કરી મારા મામાજીના ઘર બાજુ હોનાળી. આ મેળાના દ્રશ્યો તમે જોઈ શકો છો. આ જો ગાડી ગજવવા માંડ્યો છે. ચલો ઘર પે ખાને ખાના ભૂખ લગી. બીજો મેળો તો થોડોક સારો છે ઓલા જેવો, પણ ગારો બહુ છે અહીંયા એટલે આ મેળામાં જાતા નથી અને હવે સીધા જાવી છે ઘર બાજુ. ગઢડા પહોંચી ગયા હતા તો ગઢડા પહોંચી પનીરનું શાક ને એવું લઈ લીધું. ત્યાં સબસ્ક્રાઈબર મળી ગયા છો. આ 2 સબસ્ક્રાઈબર મળી ગયા હતા. હવે સબસ્ક્રાઈબરને થેન્ક યુ ને એવું કહીને હવે પાછા નીકળવી છે. જો अच्छा हमको सिखा रिया है अच्छा नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. जरूर कोई ना कोई गड़बड़. તારી જિંદગીમાં ધૂળ છે ભીખા. આમાં પ્રોટીન મળે, પ્રોટીન હોય. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને અમારો વિડીયો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી પ્લીઝ જણાવજો.